વળી આપણે જોઈએ છીએ કે ઘણા જુદા જુદા ધર્મોમાં પવિત્ર વ્યક્તિઓની પૂજા કરવામાં આવે છે. લોકો શ્રી કૃષ્ણ, ભગવાન બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત વગેરેની પૂજા કરે છે. વળી સાધુ સંતોની પણ પૂજા થાય છે. આખી દુનિયામાં સેંકડોની સંખ્યામાં સાધુ સંતોની પૂજા કરવામાં આવે છે. અને શા માટે ન થાય? પ્રકાશના સ્પંદનો સર્વત્ર છે. ઘુવડ પણ તેને અંધારામાં પણ દેખે છે. તે એમ બતાવે છે કે અંધકારમાં પણ પ્રકાશ છે, જો કે માણસ તે જોઈ શકતો નથી. તે સ્પંદનોને માણસ દીપમાં, સૂર્યમાં કે ચંદ્રમાં જ દેખી શકે છે. ઈશ્વર સર્વવ્યાપી છે. તે દરેક વસ્તુમાં પોતાને અભિવ્યક્ત કરે છે, પરંતુ માણસને માટે તેનું દર્શન અને ઓળખ માનવ રૂપે જ શક્ય છે. જ્યારે તેનો પ્રકાશ, તેનું અસ્તિત્વ, તેનો પ્રભાવ માણસના ચહેરા ઉપર દેખાય છે, કેવળ ત્યારે જ માણસ ઈશ્વરને સમજી શકે છે. આમ માણસ ઈશ્વરને માણસ રૂપે જ કાયમ પૂજતો રહ્યો છે, અને જ્યાં સુધી માણસે માણસ છે ત્યાં સુધી તેણે તે પ્રમાણે જ કરવું જોઈએ. તે તેની વિરુદ્ધ શોર મચાવે, તેના વિરુદ્ધ ઝઘડે, પણ જેવો તે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરે કે તરત જ ઈશ્વરનો વિચાર માનવ રૂપે કરવાની સ્વભાવગત જરૂરિયાત તેને જણાશે. આમ આપણે જોઈએ છીએ કે લગભગ દરેક ધર્મમાં ઈશ્વરને પૂજતી વખતે આપણી સામે 3 પ્રાથમિક બાબતો આવે છે: આકારો અથવા પ્રતીકો, નામો તથા દેવમાનવો. બધા ધર્મોમાં આ છે, અને છતાં તમે જોશો કે લોકો એકબીજા જોડે લડવા માગે છે. મારું નામ જ એકમાત્ર નામ છે, મારો આકાર જ એકમાત્ર આકાર છે, અને મારા દેવ માનવો જ દુનિયામાં એકમાત્ર સંતો છે. તમારા બધા કપોલ કલ્પિત છે. આજને કાળે ખ્રિસ્તી પાદરીઓ થોડા ઘણા સહિષ્ણુ બન્યા છે. તે લોકો સ્વીકારે છે કે પ્રાચીન ધર્મોમાં જુદા જુદા પ્રકારની ઉપાસનાઓ ખ્રિસ્તી ધર્મની પૂર્વ તૈયારી રૂપે હતી. જો કે તેઓ એમ માને છે કે માત્ર ખ્રિસ્તી ધર્મ જ સાચું સ્વરૂપ છે. ઈશ્વરે અગાઉના કાળે પોતાની જાતની કસોટી કરી, આ વસ્તુઓને આકારમાં મૂકીને પોતાની શક્તિની કસોટી કરી. છેવટે તેનું પરિણામ ખ્રિસ્તી ધર્મમાં આવ્યું. આ પણ એક ઘણી પ્રગતિ છે. 50 વર્ષ પહેલાં લોકોએ આટલું પણ કબૂલ કર્યું ન હોત. તેમને મન તેમના પોતાના ધર્મ સિવાય બીજી કોઈ વસ્તુ સાચી ન હતી. આ વિચાર કોઈ એક ધર્મ, પ્રજા કે અમુક વર્ગના લોકો પૂરતો જ મર્યાદિત નથી. હંમેશા લોકો એમ માનતા હોય છે કે બીજા લોકોએ કરવાની એકમાત્ર સાચી વસ્તુ તે છે કે જે પોતે કરતા હોય છે. જુદા જુદા ધર્મોનો અભ્યાસ અહીં આપણી મદદે આવે છે. તે આપણને બતાવે છે કે જે વિચારોને આપણે આપણા પોતાના જ ગણીએ છીએ તે બીજા લોકોમાં સેંકડો વર્ષો પહેલાં પણ અસ્તિત્વમાં હતા, અને કેટલીક વાર તો આપણા કરતાં પણ વધુ સારા સ્વરૂપમાં હતા. ભક્તિના આ બાહ્ય સ્વરૂપો છે, અને માણસે તેમાંથી પસાર થવાનું છે. પણ જો તે સાચો હોય અને સત્યને પામવા ઈચ્છતો હોય તો તે આનાથી વધુ ઊંચી કક્ષાએ પહોંચે છે, જ્યાં મૂર્તિનું કશું મહત્વ નથી. મંદિરો કે દેવળો, પુસ્તકો અથવા મૂર્તિઓ ધર્મના માત્ર બાલ મંદિરો છે. આધ્યાત્મિકતામાં પ્રવેશવા માંગતા બાળ સાધકને ઉચ્ચ પગલાં ભરવામાં તે શક્તિમાન બનાવે છે. સાધકને જો ધર્મની જરૂર હોય તો આ પ્રથમ પગલાઓ આવશ્યક છે. તમન્ના અને ઈશ્વરને મેળવવાની તાલાવેલી સાથે જ ખરી ભક્તિ આવે છે. તમન્ના કોને હોય છે તે સવાલ છે. ધર્મ કઈ માન્યતામાં, સિદ્ધાંતમાં કે બૌદ્ધિક વાદ વિવાદમાં રહેલો નથી. તે તો તદ્રુપ થવામાં, સાક્ષાત્કારમાં રહેલો છે. આપણે ઘણા લોકોને ઈશ્વર, આત્મા, વિશ્વના રહસ્યો વગેરે વિશે વાતો કરતા સાંભળીએ છીએ. પણ જો તમે દરેકને વારાફરતી પૂછશો કે તમે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે, તમે તમારા આત્માને જોયો છે, તો કેટલા લોકો હા પાડી શકશે? એમ છતાં તેઓ એકબીજા સાથે ઝઘડે છે.